આગળ વાત કરીએ સુરતની, જ્યાં શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ 24 કલાક બાદ પણ હાલ બેકાબુ જોવા મળી રહી છે। ફાયર વિભાગના કર્મચારીઓ અધિકારીઓ હાલ તો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે। આગમાં 450થી પણ વધુ દુકાનો બળીને ખાખ થઈ ચૂકી છે। હિસાબના ચોપડા કોમ્પ્યુટર દુકાનની અંદર હોવાથી વેપારીઓની ચિંતા પણ હાલ વધી છે। જોઈ શકાય છે કે વેપારીઓ કેટલા ચિંતામાં જોવા મળી રહ્યા છે અને તેમની આંખમાં આંસુ પણ જોવા મળ્યા છે। ટેક્સટાઇલ માર્કેટમાં મોટા ભાગે કાપડની દુકાનો હોવાથી ખૂબ મોટા પ્રમાણનો કાપડનો જથ્થો અહીં રાખવામાં આવ્યો હતો, જે બળીને ખાખ થઈ ગયો છે। વેપારીઓને ભારે નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે। જો કે આગમાં એક વેપારીની દુકાન બળીને ખાખ થઈ જતા તેમની પોતાની આજીવિકા છીનવાઈ ગઈ છે। વેપારી રડતા જોવા મળી રહ્યા છે। આગના કારણે અંદાજે 500 કરોડ કરતાં પણ વધુનો નુકસાનનો અંદાજ છે। જો આખા બિલ્ડિંગની આગની ચપેટમાં આવી ચૂકી છે અને તેના કારણે જ હવે ધીમે ધીમે બિલ્ડિંગની સ્ટેબિલિટી પણ હાલ તો વીક થઈ રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાકલી અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, આગ હજુ પણ બેકાબુ જોવા મળી રહી છે કે આ પ્રકારે આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો અને કેટલા નુકસાનની આશંકા? જી બિલકુલ, આગને 24 કલાક થઈ ચૂક્યા છે, હજી આગ કાબૂમાં નથી આવી। હવે અદ્યતન જે સાધનો છે તેનો ઉપયોગ છે અત્યારે કરવામાં આવી રહ્યો છે। સુરત મહાનગર ફાયર ઓફિસર જે રીતે કામગીરી કરી રહ્યા છે, ત્યારે હવે ટર્ન ટેબલ જે મશીન છે તેનો ઉપયોગ કરીને અત્યારે હાલ આગને કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે 3 માળ સુધી જે રીતે આ આગની ચપેટમાં અત્યારે આવી ચૂક્યું છે, ત્યારે ગઈકાલે જ આ રીતે આગ છે બેકાબુ બની ચૂકી હતી અને જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તમામ આખી માર્કેટ છે એ આગની ચપેટમાં આવી ગઈ હતી। અત્યારે તસવીરો આપ જોઈ શકો છો, જે પ્રમાણે અત્યારે 20થી વધુ ફાયર ફાઇટરો છે અત્યારે આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ 24 કલાક વીતી ગયા હોવા છતાં પણ આગ અત્યારે પણ બેકાબુ છે। ધુમાડાના ગોટે ગોટા હજુ પણ નીકળી રહ્યા છે। આજ જે રીતે અત્યારે હાલ મશીનરી તમે જોઈ રહ્યા છો, ગઈકાલે આનો ઉપયોગ કર્યો હોત તો થોડો ફરક પડ્યો હોત। એ પ્રમાણે જે સ્થાનિક વેપારીઓ છે એમનું કહેવું છે। અત્યારે વેપારીઓ છે રાતા પાણીએ રોઈ રહ્યા છે, તેમની સાથે વાતચીત કરીશું। आप बताइए कितना परेशानी है, कितनी यहाँ पर दुकानें जल चुकी होगी? ये इस मार्केट के अंदर करीबन 834 दुकानें हैं, करीबन 80% दुकानें ऑलरेडी जल चुकी है। मैं आज पूरी रात यहाँ पे था और प्रशासन पूरी रात अपना काम कर रहा था, लेकिन अभी ये आग के सामने प्रशासन भी कहीं ना कहीं अपने आप को, मैं क्या कहूँ, कोई शब्द नहीं मिल रहे हम लोगों को। प्रशासन उनका काम कर रहा है, लेकिन आग है कि काबू में हो नहीं रही है। आज सुबह मैंने जब प्रशासन अधिकारियों से बात की थी, उन्होंने कहा था कि आज दोपहर तक कुछ भी हो जाएगा, हम लोग इस आग पे काबू पा लेंगे। બિલકુલ, અત્યારે વેપારીઓ છે હેરાન પરેશાન છે, કારણ કે 24 કલાક વીતી ગયા છે છતાં હજી કોઈ અત્યારે હાલ એ નિવેડો નથી આવી રહ્યો। કારણ કે કાપડનો જથ્થો પેટ્રોકેમિકલ પેદાશમાંથી બને છે અને આ કાપડનો જથ્થો જ્યાં સુધી ન બળી જાય ત્યાં સુધી આગ બેકાબુ રહેશે તેવું અત્યારે ફાયરના જાણકારો માની રહ્યા છે। જી ધનરાજ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો આગના કારણે હાલ તો વેપારીઓ છે તેમની ચિંતામાં સતત પણ વધારો થઈ રહ્યો છે। આગ હજુ પણ બેકાબુ છે અને ફાયર વિભાગ આગ પર કાબુ મેળવવા માટેના સતત પ્રયાસો કરી રહ્યું છે।